હેલો વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની આ વિડીયો લેક્ચર સિરીઝમાં હું ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતી ગ્રામર ધોરણ 9 અને 10ની. તો સરસ મજાનું નવું ટોપિક આપણે આજે શીખીશું. તેનું નામ છે કર્તરી અને કર્મણી વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચનાની ધોરણ 9 અને 10, ખાસ કરીને ધોરણ 10, તેમાં એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ તો 4 પ્રકારની વાક્ય રચના: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. આ 4 પ્રકારની વાક્ય રચના અને તેમાંથી પ્રશ્ન પૂછાય છે. બરાબર છે. અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છે કર્તરી કર્મણી વાક્ય રચનાની. કર્તરી કર્મણી વાક્ય રચના શીખવા માટે, આમ તો 4 પ્રકારની વાક્ય રચના શીખવા માટે આપણે પહેલાં વાક્ય શું છે એ જાણવું પડે. પણ વાત કરી રહ્યા છીએ અહીંયા કર્તરી કર્મણીની, તો ખરેખર આનો પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સ માટે, એટલે કે 1 માર્કનો તમને પૂછશે કર્તરી અથવા કર્મણીની વાક્ય રચનાઓ કઈ રીતે પૂછાય? તો એના પૂછાય જોડકા. એટલે કે વિભાગ અમાં 2 પ્રશ્નો આપેલા હોય છે, એટલે કે 2 વાક્ય લખેલા હોય છે કે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના. સામે વિભાગ બી, વિભાગ બીમાં તમને 3 વાક્યો આપેલા હશે. તેમાંથી એક કર્તરી વાક્ય રચના હશે, એક કર્મણી હશે, ત્રીજી કર્તરી કર્મણી નહીં હોય અને એના સિવાયની કોઈ પણ ભાવે કે પ્રેરક એવી હશે. તો તમારે શોધવાનું થશે એમાંથી કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના. આ બંનેના અડધો માર્ક છે, એટલે ટોટલ કેટલો માર્ક થાય? 1. એક્ઝામમાં કર્તરી કર્મણી વાક્ય રચના 1 માર્કની પૂછાય. જોડકા સ્વરૂપે પણ હોય, અથવા તો થોડું ઘણું કદાચ ચેન્જ થાય તો તમને કર્તરી વાક્ય રચના આપે અને એમાંથી કર્મણીમાં ફેરવવાની હોય. પણ આ બધી બાબતમાં 2 શબ્દ આપણે શીખ્યા. પ્રથમ કર્તરી અને બીજું કર્મણી. તો કર્તરી અને કર્મણી શું છે એ એના નામ ઉપરથી જો આપણે શીખીએ તો સૌથી પહેલાં આપણે શું જોઈ રહ્યા છે? આપણે જોઈએ છે કર્તરી. બરાબર છે. કર્તરીમાં એક શબ્દ આગળ આવ્યો છે કર્તા. બરાબર છે. કર્તરી ઉપરથી શું શબ્દ છે? તેમાં કર્તા. તો પહેલાં આપણે જોઈએ કે વાક્ય શું છે. બરાબર, વાક્ય શું છે? વાક્યની સમજ મેળવીએ. દાખલા તરીકે જો હું અહીંયા લખું છે, આટલું લખું તો શું સમજાય? કંઈ ના સમજાય. ખાલી છે આટલું લખ્યું છે, પણ શું છે કંઈ સમજાય નહીં. બરાબર છે. ત્યાર પછી હું એવું લખું કે લખે છે. શું લખ્યું? લખે છે. બરાબર. તો હવે એ ખ્યાલ આવ્યો કે લખે છે, પણ કોણ લખે છે, શું લખે છે એ હજુ આપણને ખ્યાલ આવ્યો નથી. પછી હું અહીંયા લખું કે પત્ર લખે છે. બરાબર છે. એટલે હવે ધીરે ધીરે આપણને ક્લિયર થતું જાય છે. પહેલાં છે એવું, પછી લખે છે એવું, પછી પત્ર લખે છે. તો પત્ર લખે છે આટલું આવ્યું, પણ કોણ લખે છે એ હજુ અધૂરું છે. તો આપણે અહીંયા લખીએ કે મનન પત્ર લખે છે. તો ભાઈ આપણને આખું વાક્યનો ખ્યાલ આવ્યો કે મનન નામનો કોઈ વ્યક્તિ છે, એ પત્ર લખી રહ્યો છે, પત્ર લખવાની ક્રિયા કરી રહ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણની દ્રષ્ટિએ એક પદ, જો અહીંયા આખું વાક્ય છે, વાક્યમાં જે શબ્દ છે, બરાબર છે, એ વાક્યના બીજા શબ્દો સાથે સંબંધ ધરાવે છે. એટલે કે તમે એક વાંચો, બીજું વાંચો, ત્રીજું વાંચો, એટલે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, અલગ અલગ નથી. જો આવી રીતે વાક્ય બને છે તો એના જે શબ્દ છે એને પદ કહેવાય. બરાબર છે. આ પદ છે, આ મનન એ પદ છે, પત્ર એ પદ છે, લખે છે, બરાબર છે, આ પદ છે. પણ એ પદના અલગ અલગ કાર્ય છે. જોઈએ આપણે કે જો વ્યાકરણની દ્રષ્ટિએ બધા પદને અલગ કરવામાં આવે તો એના અલગ અલગ નામ છે, એના કાર્ય પ્રમાણે. બરાબર છે. શું કહે અહીંયા? મનન પત્ર લખે છે. તો અહીંયા એક કાર્ય થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? પત્ર લખવાનું. બરાબર છે. કોઈ વ્યક્તિ દ્વારા પત્ર લખવાનું એક કાર્ય થઈ રહ્યું છે. બરાબર છે. તો હવે બરાબર સમજો કે કાર્યમાં અહીંયા આ કાર્ય કરે છે, મનન કાર્ય કરે છે, તો વાક્યમાં જ્યારે જે કાર્ય કરી રહ્યો છે, જે કર્તા છે, બરાબર છે, જે કાર્ય કરી રહ્યો છે એ શું છે? કર્તા છે. કર્તા એટલે કાર્યનો કરનાર. બરાબર છે. ત્યાર પછી શું છે? પત્ર. ક્રિયા જે થઈ રહી છે તેનું પરિણામ શેના ઉપર આવે છે? અથવા તો ક્રિયા શું થઈ રહી છે, ક્યાંથી ખ્યાલ આવે? એનું રિઝલ્ટ શું છે? તો એ અહીંયા છે.
પત્ર, મનન પત્ર લખે છે. બીજી રીતે સાદી ભાષામાં કેવું હોય, થોડી અલગ રીતે, તો એમ કહી શકાય કે મનન પત્રને લખે છે. બરાબર છે. યાદ રાખો, હું માત્ર બોલ્યો છું, એવું ક્યાંય પણ લખવાનું થતું નથી. હું તમને માત્ર સમજાવું છું કે અહીંયા બીજું છે, એટલે કે જે પત્ર છે તેના ઉપર આ જે ક્રિયા છે તેનું રિઝલ્ટ એટલે કે પરિણામ તેના ઉપર આવવાનું છે. ક્રિયાની તેને અસર થાય છે અને તેના દ્વારા કર્તાની ક્રિયા, કર્તા શું કાર્ય કરી રહ્યો છે તે સાબિત થાય છે. બરાબર છે. તો એ છે કર્મ. ક્રિયાની અસર જેના ઉપર થાય છે એ છે કર્મ. ત્યાર પછી ત્રીજું, લખે છે. શું થાય છે? ક્રિયા થાય છે. શેની ક્રિયા થાય છે? લખવાની ક્રિયા થાય છે. તો જે પદ ક્રિયા દર્શાવે છે તે ક્રિયાપદ. મનન પત્ર લખે છે, તો મનન છે કર્તા છે. કેમ કર્તા છે? કારણ કે તે કાર્યનો કરનાર છે. કાર્યનો કરનાર તેને શું કહેવાય? કર્તા કહેવાય. ત્યાર પછી કાર્યની જેના ઉપર અસર થાય છે, જેના ઉપર એનું પરિણામ આવે છે, અથવા તો કાર્યથી જે વસ્તુ ચેન્જ થાય છે, બદલે છે, તો એ શું છે? એ કર્મ છે. કર્મ બે પ્રકારના છે, આગળ આપણે જોઈશું, પણ અહીંયા વાત કરી રહ્યા છે આ કર્તા છે, આ કર્મ છે. ત્યાર પછી લખવાની ક્રિયા થઈ રહી છે, જે પદ, જે શબ્દ ક્રિયા દર્શાવે તેને કહેવાય ક્રિયાપદ. તો આવી આપણે વાત સમજ્યા કે કોઈ પણ સામાન્ય વાક્ય હોય તેમાં એક ઓછામાં ઓછો એક કર્તા હોય અને ઓછામાં ઓછું એક ક્રિયાપદ હોય છે સામાન્ય વાક્ય. તો એ વાક્યને આપણે જોઈ વિચારીને વાક્યનો કયો પ્રકાર છે એ પ્રમાણે તેનું કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક આવી રીતની વાક્ય રચના અલગ અલગ બનાવી શકીએ. ઓકે, આપણે ખાલી જોયું અહીં વાક્ય, સામાન્ય વાક્ય જેમાં શું હોય? કર્તા હોય, કર્મ હોય અને ક્રિયાપદ હોય. ઓકે, હવે સમજીએ આપણે કર્તા. કર્તા કોને કહેવાય? તો સીધી રીતે કહીએ આપણે તો કાર્યનો કરનાર તેને કર્તા કહેવાય. કાર્યનો કરનાર તેને શું કહેવાય? કર્તા. એક વાક્ય દ્વારા સમજીએ. શિક્ષકે વિદ્યાર્થીને ગૃહ કાર્ય આપ્યું. શું છે? શિક્ષકે વિદ્યાર્થીને ગૃહ કાર્ય આપ્યું. તો અહીંયા વાક્યમાં ગૃહ કાર્ય આપવાની ક્રિયા થઈ રહી છે, હોમવર્ક આપવાનું કે ચાલો ભાઈ આટલું લખી નાખ્યું. પણ એ ગૃહ કાર્ય, એ હોમવર્ક આપવાનું કાર્ય કોણ કરે છે? તો એ કરે છે શિક્ષક. અહીંયા શું લખ્યું છે? કાર્યનો કરનાર એટલે કર્તા. તો અહીંયા શિક્ષક એ શું છે? કર્તા છે. કાર્યનો કરનાર શિક્ષક શું છે? કર્તા. ત્યાર પછી આગળ જોઈએ આપણે કર્મ. કર્મ કોને કહેવાય? જે કાર્ય થઈ રહ્યું છે તેનું પરિણામ શેના ઉપર આવે છે? બરાબર છે. તો તેને કહેવાય કર્મ. અહીંયા જે પ્રમાણે આપણે લખ્યું છે. બરાબર છે. પણ વ્યાખ્યાયિત દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા તો આપણે સમજ્યા કે કાર્યનો કરનાર એ કર્તા છે. બરાબર છે. કાર્યનો કરનાર એ કર્તા. તો અહીંયા આપણે સમજીએ કાર્યનો કરનાર. બરાબર છે. વ્યાખ્યાયિત રૂપે કહી શકાય કે વાક્યને કોણ એવો પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે તેને કર્તા કહેવાય. શું કહેવાય? કર્તા. વાક્યમાં આવેલા ક્રિયાપદને કોણ અથવા કોણે આવા પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને કર્તા કહેવાય. અહીંયા વાક્ય આપેલું છે. બરાબર. શિક્ષકે વિદ્યાર્થીને ગૃહ કાર્ય આપ્યું. તો કોણે આપ્યું? તો શિક્ષકે આપ્યું. તો કોણ પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તે શું છે? કર્તા, કાર્યનો કરનાર. ત્યાર પછી બીજી શું વાત કરી રહ્યા હતા? કર્મ, કે ક્રિયાપદનો જેના ઉપર પ્રભાવ પડે છે તે. બરાબર છે. ક્રિયાપદનો
જેના પર પ્રભાવ પડે તેને કર્મ કહેવાય. ક્રિયાપદનો જેના પર પ્રભાવ પડે તેને કર્મ કહેવાય. અથવા તો બીજી રીતે એવું પણ કહી શકાય કે વાક્યના ક્રિયાપદને શું એવો પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે તેને કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ. વાક્યમાં આવેલા ક્રિયાપદને શું એવો પ્રશ્ન કરતા જે જવાબ મળે તેને કર્મ કહેવાય. જોઈ લે એકવાર. કર્તા કોને કહેવાય? કાર્યનો કરનાર. બરાબર છે. કર્મ કોને કહેવાય? ક્રિયાપદનો જેના પર પ્રભાવ પડે તે. કર્તાને વાક્ય કોઈ આપ્યું છે તો કર્તા કઈ રીતે ઓળખી શકાય કે આમાં કર્તા છે કે નહીં? બરાબર છે. શું પ્રશ્ન પૂછવાનો? કોણ અથવા કોણે. બરાબર છે. શિક્ષકે વિદ્યાર્થીને ગૃહકાર્ય આપ્યું તો કોણે આપ્યું? શિક્ષકે આપ્યું. જવાબ મળે છે હા. શું મળ્યું? શિક્ષક. તો શિક્ષક શું થયું? કાર્યનો કરનાર, કર્તા. કર્મ મેળવવું હોય, કર્મ જાણવું હોય તો શું કરવું પડે? તો તમારે વાક્યને શુંથી પ્રશ્ન પૂછવો પડે. શિક્ષકે વિદ્યાર્થીને ગૃહકાર્ય આપ્યું. શું આપ્યું? ગૃહકાર્ય, હોમવર્ક. બરાબર છે. તો એ શું થયું? કર્મ થયું. કર્મના બે પ્રકાર છે, એક સકર્મક છે, એક અકર્મક છે. બરાબર છે. પણ આપણે અહીંયા બે પદ પહેલાં જાણ્યા, એક છે કર્તા અને બીજું છે કર્મ. કર્તા અને કર્મ બંનેની જાણ હોય તમને તો જ તમે કર્તરી અથવા તો કર્મણી વાક્ય રચના ઓળખી શકો કે ભાઈ આ કર્તરી વાક્ય રચના છે કે આ કર્મણી વાક્ય રચના છે. કઈ રીતે ખબર પડે? તેમાં કર્તરી વાક્ય રચનામાં કર્તાનું મહત્વ હોય. બરાબર છે. એ સાથે યાદ રાખવું. કર્તરી વાક્ય રચનામાં કર્તા મુખ્ય હોય છે અથવા તો તેનું મહત્વ હોય છે. બરાબર છે. જે વાક્યમાં કર્તાનું મહત્વ હોય છે તે કર્તરી વાક્ય રચના છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું લખું છું. બરાબર છે. આવું વાક્ય હોય કે હું લખું છું તો આ બાબતમાં હું લખવાની ક્રિયા કરી રહ્યો છું, જે મારી મરજી મુજબ છે. લખવા માટે મારી પાસે કારણ છે, લખવાની મારી પૂરેપૂરી જવાબદારી છે અને એ કાર્યનો હું સ્વીકાર કરું છું. તો આ વાક્ય કર્તરી વાક્ય રચના થઈ. શા માટે કર્તરી વાક્ય રચના? એટલા માટે કારણ કે જે કાર્યનો કરનાર છે એ કાર્ય માટે જવાબદાર છે, એની જવાબદારી સ્વીકારે છે. બરાબર છે. એ કાર્ય કરવા પાછળનું તેની પાસે કારણ છે, ઓટોમેટિક નથી થતું. બરાબર છે. તો આ કર્તરી વાક્ય રચના છે. હું લખું છું, હું વાંચું છું, હું દોડું છું. બરાબર છે. આ બધું શું છે? કર્તરી વાક્ય રચના થાય. વિદ્યાર્થી લેસન કરે છે. બરાબર છે. આ પ્રકારે તો જે કાર્ય વ્યક્તિ કે પદાર્થ દ્વારા જે કંઈ ટૂંકમાં ક્રિયા થઈ રહી છે, તો વ્યક્તિ દ્વારા જ્યારે ક્રિયા થઈ રહી છે તો એની મરજીથી થાય, તેમાં પૂરેપૂરી તેની જવાબદારી હોય, ત્યારે કર્તા પોતાનું કાર્ય કરી રહ્યો છે, એની માથે જવાબદારી છે, જવાબદારીનો સ્વીકાર કરે છે. બરાબર. કાર્ય ઓટોમેટિક કે કોઈ એવું કહી શકાય કે બીજા દ્વારા થઈ રહ્યું નથી, તો એ કર્તરી વાક્ય રચના થાય. એટલે કર્તરી વાક્ય રચનામાં કર્તા મુખ્ય હોય છે અને કર્મણી વાક્ય રચનામાં કર્તા ગૌણ હોય છે, એટલે કે સામાન્ય થઈ જાય, એટલે કર્મ મુખ્ય હોય છે. બરાબર છે. શું કહે છે અહીંયા? શું કીધું હતું કે હું લખું છું. જ્યારે કર્મણી વાક્ય રચના હોય એમાં શું હોય કે મારાથી લખાય છે. શું થાય? મારાથી લખાય છે. આ બંને વાક્યમાં શું ફરક છે? પહેલાં મેં એવું કહ્યું કે કર્તરી વાક્ય રચના, બરાબર છે, તેમાં મેં શું વાક્ય કીધું કે હું લખું છું. બરાબર છે. તો લખવા માટે મારી પાસે કારણ છે કે મારી પાસે ઘણું બધું કામ આવી ગયું છે, એટલે હું લખું છું. મને લખવાની મજા આવે છે તો હું લખું છું. બરાબર છે. એ મને ઉપયોગી છે તો હું લખું છું. પણ બીજું વાક્ય આપણે કહ્યું કે મારાથી લખાઈ ગયું. બરાબર છે. તો મને ખ્યાલ રહ્યો નહીં અને ભૂલથી
મારાથી એવું લખાઈ ગયું કે ભાઈ આપણે કંઈક કાર્ય કરતા હોય, કંઈક લખતા હોય અને ભૂલથી એક વાક્યની જગ્યાએ બીજું વાક્ય લખાઈ જાય, બરાબર છે. તો કોઈ આપણને પૂછે કેમ ભાઈ આની જગ્યાએ આવું લખાયું, બરાબર છે. તો આપણે એમ કહીએ કે ભાઈ મેં જાતે નથી લખ્યું, અથવા તો મારો એવો ઈરાદો નહોતો, ઇન્ટેન્શન કહેવાય, બરાબર છે. મારો એવો ઈરાદો નહોતો કે એ લખું, પણ મારાથી લખાઈ ગયું. તમે ચાલ્યા જતા હોય ને કોઈને ભૂલથી ધક્કો લાગી જાય, બરાબર છે, તો એ તમારી સામે જોઈને એમ કે કેમ ભાઈ ધક્કો મારે છે, બરાબર છે. તો તમે શું કહેશો કે ધક્કો નથી માર્યો, ભૂલથી ધક્કો લાગી ગયો છે, બરાબર છે. તો પહેલી બાબતમાં શું છે, ધક્કો મારવો, બરાબર છે. તો એમાં આપણે કર્તૃત્વ ભાવનો સ્વીકાર કરીએ છીએ કે હા મેં એ કાર્ય કર્યું છે, મારી મરજીથી કર્યું છે, હું એની જવાબદારી સ્વીકારું છું અને મેં એ કાર્ય કરવા માટેનો મારો હેતુ હતો, પ્રયોજન હતું. જ્યારે બીજું વાક્ય કે મારાથી ધક્કો લાગી ગયો, તો એમાં મારો કંઈ ઈરાદો હતો નહીં, ભૂલથી કે કદાચ ખ્યાલ ન રહ્યો તો એવી રીતે ધક્કો લાગી ગયો. તો આ સીધા બે વાક્યના ઉદાહરણ છે. એક હું લખું છું, એક કર્તરી વાક્ય રચના, અને મારાથી લખાય છે એ કર્મણી વાક્ય રચના. મેં ધક્કો માર્યો તો એ શું થાય, એ કર્તરી વાક્ય રચના, કારણ કે એમાં કર્તા મુખ્ય છે કે મારે ભાઈ જે કાર્ય કરવાનું છે એ હું કરી રહ્યો છું, મારા મન મુતાબિક હું કરી રહ્યો છું, તો એ કર્તરી વાક્ય રચના છે. જ્યારે કર્મણી વાક્ય રચનામાં આપોઆપ એ ક્રિયા થાય છે, તેની પોતાનો કંઈ ઈરાદો હોતો નથી, બરાબર છે. કર્તાની પાછળ શું લાગે, થી, વડે, દ્વારા એવું લાગે. જોઈએ આપણે અહીંયા શું સમજી રહ્યા હતા, કર્તા સમજ્યા, ત્યાર પછી કર્મ સમજ્યા. આ કર્તરી કર્મણી, ભાવે, પ્રેરક, આ બધા વાક્ય રચના આપણે સમજવાની છે. એમાં અત્યારે સમજી રહ્યા છે કર્તરી કર્મણી, એનો આ બેઝ છે, એટલે કે પાયો છે, બરાબર છે. આ બંને સમજ્યા. હવે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના કયા વાક્યની બને એ જોઈએ આપણે. ચાલો તો જોઈએ આપણે. જેવી રીતે આપણે સમજ્યા કે વાક્યમાં પદ છે, ઓકે, બે પદ જોઈએ આપણે, કર્તા અને કર્મ. હવે આપણે વાક્યની વાત કરીએ કે પરિસ્થિતિના આધારે વાક્યના 3 પ્રકારો હોય છે. પરિસ્થિતિના આધારે વાક્યના કેટલા પ્રકારો હોય, 3 પ્રકારો હોય. તો અહીંયા થોડાક વાક્ય આપ્યા છે, આપણે જોઈએ. શું છે, મનન લખે છે. મનન નામનું કોઈ બાળક છે, કોઈ છોકરો છે, એ લખવાનું કાર્ય કરી રહ્યો છે. હવે એને ગમશે ત્યાં સુધી લખશે, નહીં ગમે તો શું કરશે, બંધ કરીને મૂકી દે. છોકરો પાણીમાં કૂદ્યો, ખૂબ ગરમી છે અને વેકેશનમાં ગામડે પહોંચી ગયા છે અને તરતા આવડે છે, બરાબર છે. તો એ નહાવા માટે પાણીમાં કૂદ્યો, એની પાસે હેતુ છે. તરતા તો આવડે જ છે, પણ એની પાસે હેતુ છે કે ભાઈ એને નાહવું હતું, બહુ ગરમી થઈ ગઈ હતી અને સરસ મજાનું તળાવમાં ઠંડુ પાણી હતું, એટલે સીધો કૂદ્યો, જમ્પ લગાવી દીધો. પણ એની પાસે કારણ છે કે એને શા માટે ત્યાં જવું છે, તો શું કાર્ય કરવું છે, બરાબર છે. ત્યાર પછી કાગડો ઉડ્યો. એક ઝાડની ડાળી ઉપર કાગડો બેઠો હતો અને કંઈક અવાજ થયો એટલે ફટાફટ એ ઉડી ગયો. હવે ઉડ્યો છે એની પાછળ એનું કારણ છે કે કંઈક અવાજ થયો, એને ડર લાગ્યો તો એ ઉડી ગયો. ઉડતો ઉડતો ગમે ને પાછો બેસી પણ જશે, એવું પણ નથી ઉડ્યા જ કરે. પણ એની પાસે હેતુ છે, એની પાસે કારણ છે, એ જવાબદારી સ્વીકારે છે કે પોતે જાતે ઉડ્યો છે, બરાબર. પછી સુનિલ નિબંધ લખે છે. સુનિલ શું લખે છે, નિબંધ લખે છે. તો સુનિલને ગમશે ત્યાં સુધી લખશે, નહીં ગમે તો એ પેક કરીને મૂકી દેશે, પછી વળી પાછું લખશે. અહીંયા તમે જે પ્રકારના વાક્ય જોઈ રહ્યા છો તેમાં જે કરતા છે, બરાબર છે, મનન લખે છે, છોકરો પાણીમાં કૂદ્યો, કાગડો ઉડ્યો અને સુનિલ નિબંધ લખે છે, આ બધા કરતા છે, બરાબર છે. શું છે, કરતા છે, બરાબર. તો આ જે કાર્યના કરનાર છે, જેના દ્વારા કાર્ય થઈ રહ્યું છે, એ બધાની જો વાત આપણે કરીએ તો એ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય માટે તેમની પાસે હેતુ છે, તે કાર્ય કરવા માટેનો હેતુ છે. ત્યાર પછી જવાબદારીનો સ્વીકાર છે. જવાબદારીનો સ્વીકાર છે કે મનન લખે છે, બરાબર છે, તો એના માટે હેતુ છે કે ભાઈ એને હોમવર્ક મળેલું છે અથવા તો એને શોખ છે તો એ લખી રહ્યો છે. છોકરો પાણીમાં કૂદ્યો તો ભાઈ એને તરતા આવડે છે, એને ખૂબ ગરમી થઈ ગઈ છે અથવા તો ખૂબ ઠંડા પાણીમાં નાહવાની એને મજા આવે છે, બરાબર છે, તો એ પાણીમાં કૂદી જાય છે. ત્યાર પછી કાગડો ઉડ્યો, ખૂબ ડર લાગી જતા તે ઉડ્યો જાતે, બરાબર છે. અને સુનિલ નિબંધ લખે છે તો એના માટે હેતુ છે, જવાબદારીનો સ્વીકાર છે કે ભાઈ હા આ કાર્ય મારે કરવું છે.
આ કોઈ પણ કાર્ય ઓટોમેટિક નથી થયું. આ બધા કર્તાની ઈચ્છાથી થયું. મનનની ઈચ્છા હોય તો એ લખે, અને મનનની ઈચ્છા ના હોય તો એ બોલ પેન મૂકી દે કે ચાલો નથી લખવું. છોકરાને પાણીમાં કૂદવું હોય તો કૂદે, અને એની ઈચ્છા ના હોય તો ના પણ કૂદે, ના પાડી દે કે ભાઈ રહેવા દો, કાર્યક્રમ બંધ. બરાબર. કાગડાને ઉડવું હોય તો ઉડે, અને બહુ ડર ન લાગે તો એમ કે ભાઈ નહીં વાંધો આવે, આપણે બેસી ડાળ ઉપર. શું સમજાવું છું તમને કે આ પ્રકારના વાક્યો છે તેમાં જે કર્તા છે તેનો કાર્ય કરવા માટેનો હેતુ છે કે પ્રયોજન છે કે આ કાર્ય શા માટે કરી રહ્યો છે, એની પાસે કારણ છે, ત્યાં લોજિક છે. બરાબર છે. અને ત્યાર પછી બીજી વાત કે જવાબદારીનો સ્વીકાર કરે છે કે હા આ કાર્ય મેં કર્યું છે. શા માટે કર્યું છે મને ખબર છે. આ કાર્ય હું ગમે ત્યારે શરૂ કરી શકું અથવા તો ગમે ત્યારે અટકાવી શકું. તો જ્યારે વાક્યમાં કર્તાનો કાર્ય કરવા માટેનો હેતુ હોય, જવાબદારીનો સ્વીકાર હોય, ત્યારે એ પ્રકારના વાક્ય તેને ક્રિયા વાક્ય કહેવામાં આવે છે. બરાબર છે. ક્રિયા વાક્ય, ક્રિયા તો થઈ રહી છે, પણ સમજવાની વસ્તુ શું છે કે અહીંયા જે કર્તા છે એમની પાસે કાર્ય કરવા માટેનો હેતુ છે, અને જવાબદારીનો એ સ્વીકાર કરે છે કે હા આ કાર્ય મેં કર્યું છે. હું જ્યારે ધારું ત્યારે આ કાર્ય કરી શકું, અને જ્યારે ધારું ત્યારે આ કાર્ય સ્ટોપ કરી શકું, બંધ કરી શકું. એમાં કર્તાની મરજી છે. જો એવું હોય તો એ શું છે? ક્રિયા વાક્ય કહેવાય. વાક્યનો પ્રથમ પ્રકાર આપણે શું જોઈ રહ્યા છે? કર્તરી કર્મણી. કર્તરી કર્મણીમાં આપણે પહેલાં કર્તા જોયું, પછી કર્મ જોયું. બરાબર છે. ત્યાર પછી પરિસ્થિતિના આધારે વાક્યના 3 પ્રકાર. એમાં પ્રથમ પ્રકાર જોયો કયો છે? ક્રિયા વાક્ય. ક્રિયા વાક્ય કોને કહેવાય? કર્તા પોતે જે કાર્ય કરે છે તેની પૂરેપૂરી જવાબદારી સ્વીકારે છે. ઓકે, તો આ થયું ક્રિયા વાક્ય. હવે પરિસ્થિતિ પ્રમાણે વાક્ય પ્રકારમાં બીજો પ્રકાર તેનો જોઈએ છે. તેમાં પણ થોડા પ્રકાર છે, જોઈએ આપણે. પ્રથમ વાક્ય છે ચંદ્ર આથમે છે. સૂર્ય ઉગે છે અને આથમે છે. ચંદ્ર ઉગે છે અને આથમે છે. વૈજ્ઞાનિક પ્રક્રિયા જોઈએ તો પૃથ્વી ગોળ ફરે છે, પણ આપણે એટલું બધું ડીપમાં નથી જતા. અહીંયા આપણે વાક્ય સમજવાનું છે. બરાબર છે. ઓકે, તો શું લખેલું છે? ચંદ્ર આથમે છે. ત્યાર પછી બીજું વાક્ય શું છે? બસ પાણીમાં પડી, નદીમાં પૂર આવ્યું અને વૃક્ષ પરથી પાન ખર્યું. બરાબર છે. તો અહીંયા બરાબર સમજો, કોઈ અને કોઈ વ્યક્તિ કે પદાર્થ દ્વારા કંઈક કાર્ય થઈ રહ્યું છે. બરાબર છે. પણ શેના દ્વારા કાર્ય થઈ રહ્યું છે? આપણે જોઈએ કે અહીંયા ચંદ્ર દ્વારા કંઈક ક્રિયા થઈ રહી છે, એટલે કે ચંદ્ર આથમે છે. બરાબર છે. ત્યાર પછી બસ પાણીમાં પડી, ત્યાર પછી નદીમાં પૂર આવ્યું અને વૃક્ષ પરથી આ પાન છે એ ખરી પડ્યું છે. પણ જો આપણે અહીંયા જોઈએ તો ક્રિયા વાક્ય જે પ્રમાણેના બન્યા છે એ પ્રમાણેના બીજા વાક્યો આ વાક્યો બન્યા નથી. શા માટે? અહીંયા મેં શું વાત કરી કે મનન લખે છે તો મનનનો હેતુ છે લખવાનો. શા માટે લખવું છે? એની પાસે કારણ છે, અને એ જવાબદારીનો સ્વીકાર કરે છે. જ્યારે કાર્ય શરૂ કરવું ત્યારે કરી શકે, જ્યારે બંધ કરવું ત્યારે બંધ કરી શકે છે. પણ અહીંયા જોઈએ તો થોડુંક અલગ છે. શું કહે? ચંદ્ર આથમે છે. હવે ચંદ્ર ઉગવું અને ચંદ્રનું આથમવું એ ચંદ્રના હાથમાં છે ખરું? એટલે કે ચંદ્ર જ્યારે ધારે ત્યારે ઉગે, આકાશમાં આવે, અને જ્યારે ધારે ત્યારે એ પછી આથમી જાય કે બસ આજે રજા થાય, એવું કે ના, એ તો શક્ય નથી. બરાબર છે. ત્યાર પછી બસ પાણીમાં પડી. બસ ક્યારે પાણીમાં પડી હોય? જ્યારે એનું કોઈ ચલાવવાળું વ્યવસ્થિત હોય નહીં, ત્યારે ઓટોમેટિક પાણીમાં પડી. ત્યાર પછી નદીમાં પૂર આવ્યું. હવે નદીમાં પૂર આવે કે ના આવે એના ઉપર નદીનો કંટ્રોલ ખરો કે રોકી શકે કે ભાઈ આજે પૂર આવે કે આજે પૂર ના આવે? બરાબર છે. કે અમારે અહીંયા સિસ્ટમ નથી, પૂર ના આવવું જોઈએ, આવું કંઈ બની શકે નહીં. તો એ ઓટોમેટિક ક્રિયા થાય છે. પછી વૃક્ષ પરથી પાન ખર્યું. એમાં વૃક્ષ પણ કંઈ ના કરી શકે, પાન પણ કંઈ ના કરી શકે. બરાબર છે. વૃક્ષ પરથી પાન ખર્યું, એમાં વૃક્ષ કંઈ કરી શકે નહીં. તો આ ક્રિયામાં, આ વાક્યમાં શું? ક્રિયાઓ આપોઆપ, એટલે કે સ્વયં સંચાલિત છે. કાર્યના કરનારની તેમાં જવાબદારી નથી. શું કહે છે? ક્રિયાઓ આપોઆપ થાય છે.
ચંદ્ર ઉગે હાથમે આપોઆપ, એના ઉપર ચંદ્રનું કંટ્રોલ નથી. બસ પાણીમાં પડી તો બસ ક્યારે પાણીમાં પડી છે? જાતે તો પડી નહીં હોય, કોઈ ડ્રાઈવર ચલાવતો હશે, બરાબર છે, તો જાતે ક્રિયા થઈ નથી. ત્યાર પછી નદીમાં પૂર આવ્યું, એના ઉપર નદીનું કંટ્રોલ નથી, અને વૃક્ષ પરથી પાન ખર્યું, એમાં વૃક્ષ કંઈ કરી શકે નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાનો કરનાર તો ખાસ ન કહી શકાય, કારણ કે પ્રથમ વાક્ય આપણે જોયા એ ક્રિયા વાક્ય છે, જ્યારે અહીંયા ક્રિયાઓ આપોઆપ થાય છે, એટલે કે સ્વયં સંચાલિત છે, એના ઉપર કોઈનો કંટ્રોલ નથી. તમે કોઈને જવાબદારી સોંપી ના શકો કે ભાઈ આજે પૂર આવે કે ના આવે, બરાબર છે. કાર્યના કરનારની તેમાં જવાબદારી નથી. તો આવા વાક્ય છે તેને પ્રક્રિયા વાક્ય કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં આ પ્રક્રિયા છે. અહીંયા પહેલામાં થયું શું થયું? ક્રિયા છે. ક્રિયા છે એવું ક્યાં પરથી સાબિત થાય કે કર્તાની એમાં પૂરેપૂરી જવાબદારી છે કે ભાઈ આ કાર્ય મેં કર્યું છે, બરાબર છે. હું જ્યારે ધારું ત્યારે આ કાર્ય કરી શકું, અને જ્યારે ધારું નિશ્ચય કરું ત્યારે આ કાર્ય સ્ટોપ કરી દઉં કે પૂરું કરી દઉં કે આ કાર્ય નથી કરવું, બરાબર છે. એ ક્રિયા વાક્ય છે. બીજામાં પણ ક્રિયા થઈ રહી છે, પરંતુ આ ક્રિયા છે બધી આપોઆપ થાય છે, સ્વયં સંચાલિત છે, જાતે જ થાય છે. દાખલા તરીકે ફૂલનું ખીલવું, સવારે ફૂલ ખીલે છે, બરાબર છે, તો એમાં ફૂલનું કંટ્રોલ નથી, એક કુદરતી ઘટના છે, એ આપોઆપ થાય છે. અને જે કુદરતી ઘટના છે તેને પ્રક્રિયા વાક્ય કહેવામાં આવે છે. ઓકે, વાક્યનો ત્રીજો પ્રકાર જોઈએ આપણે. થોડાક વાક્ય લખેલા છે, જોઈએ. ટેબલ પર ચોપડી નથી, હાથીને એક પૂંછડી છે, અને ગાયને 2 શિંગડા છે. હવે આમાં આપણે જોઈએ તો બંને વાક્ય કરતાં આમાં તો તદ્દન અલગ છે બધા વાક્યો જ તે, પણ વાક્યમાં કેટલો ફરક છે. પ્રથમ જોયા આપણે ક્રિયા વાક્ય છે, એટલે એમાં કાર્યનો કોઈ કરનાર છે, એ કાર્ય કરી રહ્યો છે, એમાં તેની જવાબદારી છે. જ્યારે બીજા પ્રકાર જોયા એમાં પ્રક્રિયા છે, જે ઓટોમેટિક થાય છે. એવું નથી કે આ કુદરતી ઘટનાઓ કે એવું જ થાય. દાખલા તરીકે માણસ શરમાય છે, તો શરમાવું શું છે? એ પ્રક્રિયા છે. હા, શરમાવું કોઈ સ્ટોપ ના કરી શકે, બંધ ના કરી શકે, જાતે કોઈ શરમાઈ પણ ન શકે. હા, ડ્રામા કે નાટક કરતા હોય ને એમાં શરમાવું, એક્ટિંગ અલગ વસ્તુ છે, પણ ખરેખર માણસને શરમ આવે છે. નાનું બાળક છે એ આપણાથી અજાણ્યું હોય, આપણને ઓળખતું ના હોય, બરાબર છે, અને આપણે એનું નામ પૂછીએ તો ઘણીવાર નાનું બાળક શરમાઈ જાય અને બોલી ના શકે. તો એ શું છે? એ પ્રક્રિયા છે. એમાં બાળકને આપણે કહી શકતા તારે શરમાવાનું નહીં, તો એ વધારે શરમાશે, એના ઉપર એનો કોઈ કાબુ છે નહીં. પછી ડર લાગવો, અમુક જગ્યાએ જતા હોય નાનું બાળક તો એને ડર લાગે, અંધારી જગ્યા છે, એકલું જવું છે તો એને ડર લાગે છે, એના ઉપર એનો કંટ્રોલ નથી. તો આ શું છે? આ પ્રક્રિયા છે. અહીંયા આપણે વાક્ય જોઈ રહ્યા છે, ટેબલ પર ચોપડી નથી, હાથીને એક પૂંછડી છે, અને ગાયને 2 શિંગડા છે. હવે આમાં ટેબલ પર ચોપડી નથી, તો એમાં ટેબલ કંઈ કાર્ય કરે છે ખરું? ના, એ કંઈ કાર્ય કરી રહ્યું નથી. ત્યાર પછી હાથીને એક પૂંછડી છે, તો હાથી કંઈ કામ કરે છે? ના, એ તો એને પૂંછડી છે કે નથી એની ખાલી વાત થાય છે, એમાં હાથી કંઈ કરતો નથી. ત્યાર પછી ગાયને 2 શિંગડા છે, એમાં ગાય કંઈ કામ કરે છે? ના, એમાં પણ કંઈ કાર્ય કરતું નથી. એટલે અહીંયા કોઈ પણ વસ્તુ, જો ચોપડી નથી, પૂંછડી છે અને શિંગડા છે, બરાબર છે, આમાં શું કહે છે? કંઈક વસ્તુ હોવી કે ન હોવી દર્શાવે છે. કોઈ વસ્તુ હોવી અથવા ન હોવી આ બાબત દર્શાવેલ હોય. કોઈ વસ્તુ હોવી અથવા ન હોવી તે બાબતની ચર્ચા છે, બરાબર છે. તો આ પ્રકારના વાક્યો છે તેને સ્થિતિ વાક્ય કહેવાય. સ્થિતિ વાક્ય કહેવાય. શું કહેવાય? સ્થિતિ વાક્ય. શા માટે? કારણ કે તેમાં સ્થિતિ દર્શાવી છે કે ભાઈ ટેબલ પર પુસ્તક, ચોપડી નથી, પૂંછડી છે, શિંગડા છે અથવા નથી, માત્ર છે અથવા નથીનો ભાવ દર્શાવે, બરાબર છે. કોઈ વસ્તુ હોવી અથવા ન હોવી, બરાબર છે, એ બાબત દર્શાવેલી હોય તો તેને સ્થિતિ વાક્ય કહેવાય. હવે શા માટે આપણે ક્રિયા વાક્ય, પ્રક્રિયા વાક્ય અને સ્થિતિ વાક્યની ચર્ચા કરી રહ્યા છીએ? આપણે શું સમજી રહ્યા છીએ? કર્તરીને કર્મણી વાક્ય રચના. તો તેના માટે એક વસ્તુ ખૂબ મહત્વની છે કે તમને જેટલા વાક્યો આપેલા હોય એ બધાની કર્તરી કર્મણી ભાવે પ્રેરક ના બની જાય. તેના માટે એક નિયમ છે કે કોઈ પણ વાક્યમાં ક્રિયા
અને કર્તા હોવો જરૂરી છે. શું હોવું જરૂરી છે? ક્રિયા અને કર્તા. જો આ બંને બેઝ મુખ્ય વસ્તુ એનો પાયો હોય, એટલે વાક્યમાં ક્રિયા અને કર્તા હોય, તો જ એ કદાચ કર્તરી વાક્ય રચના હોઈ શકે. અને જો કર્તરી વાક્ય રચના હોય તો જ પછી એનું કર્મણી, ભાવે, પ્રેરક આવી રીતના બધા વાક્યો બને. તો આમાંથી કયા એવા વાક્યો છે જે કર્તરી પછી તેમાંથી કર્મણી, ભાવે, પ્રેરક બનશે? તો સ્થિતિ વાક્ય હોય તેના કર્મણી, ભાવે, પ્રેરક કોઈ દિવસ બને નહીં. દાખલા તરીકે હું તમને કર્તરી અને કર્મણીનું હમણાં જ ઉદાહરણ આપ્યું હતું કે એક હું લખું છું એ કર્તરી વાક્ય રચના છે, બરાબર છે, અને મારાથી લખાય છે તો એ કર્મણી વાક્ય રચના. હવે ટેબલ પર ચોપડી નથી, બરાબર છે, હાથીને એક પૂંછડી છે અને કર્મણી વાક્ય રચના બનાવો તો હાથીથી એક પૂંછડી હોવાય છે, એવું થાય? ના થાય, બરાબર છે. અહીંયા જોઈએ તો આપણે કર્તા કે ક્રિયાપદ ની વાત થઈ રહી નથી, કારણ કે આમાં છે જ નહીં, આમાં ક્રિયાપદ જ નથી. તો આ સ્થિતિ વાક્ય છે. સ્થિતિ વાક્ય આપેલું હોય તો ત્યારે એનું ક્યારેય પણ કર્મણી, ભાવે, પ્રેરક ના બને. આ યાદ રાખો, કારણ કે બની જ નહીં શકે. ગાયને બે શિંગડા છે, ગાયનાથી કે ગાયથી બે શિંગડા હોવાય છે, બે શિંગડાથી હોવાય છે, એવું વાક્ય બને જ નહીં, ખોટું પડે, બરાબર છે. તો આ સ્થિતિ વાક્ય છે. હવે આપણે સમજવું પડે. બીજું વાક્ય આપણે શું કહ્યા? આપણે કહ્યા પ્રક્રિયા વાક્ય. ચંદ્ર હાથમે છે, બસ પાણીમાં પડી, બરાબર છે. તો કર્તરીમાંથી કર્મણીયામાં બનાવો, બસ પાણીમાં પડી, તો બસથી પાણીમાં પડાયું થાય? ના થાય. આપણને સાંભળતા જ વિચિત્ર લાગે. શા માટે? આ પ્રક્રિયા છે. નદીમાં પૂરથી અવાયું, ના, એ તો વિચિત્ર લાગે. એવા વાક્ય બની શકે નહીં. એટલે આ પ્રક્રિયા વાક્ય છે. જેમ સ્થિતિ વાક્ય એ કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક એમાં એનો કોઈ પણ પ્રકારનો રોલ નથી, એમાં ક્યાંય પણ આવશે નહીં. એ રીતે પ્રક્રિયા વાક્ય પણ આવશે નહીં. તો શું આવશે? એક પ્રકારના વાક્યો જ આવશે જે છે ક્રિયા વાક્ય. અહીંયા આપેલા છે, બરાબર છે. આ ત્રણેય વાક્ય બરાબર સમજવા પડે તો આપણો એક્ઝામ વખતે જે પરીક્ષા હોય તેમાં 2-4 ઓપ્શન આપેલા હોય કદાચ, તો એ આપણે ફટાફટ સોલ્વ કરી શકીએ કે ભાઈ આ તો સ્થિતિ વાક્ય છે, તો તેનું કર્મણી વાક્ય રચના ક્યારે બની શકે નહીં. શેની બને? ક્રિયા વાક્ય, બરાબર છે. કર્તા અને ક્રિયાપદ હોવો જરૂરી છે. કાર્યમાં ક્રિયા હોય, કાર્યમાં ક્રિયા હોય જે વાક્યમાં ક્રિયા હોય તે જ વાક્યમાં કર્તા હોય, અને જે વાક્યમાં કર્તા હોય તે વાક્ય કર્તરી હોઈ શકે. શું લખ્યું છે? હોઈ શકે. દરેક એવા વાક્ય કે જેમાં કર્તા પણ હોય અને ક્રિયાપદ પણ હોય, એટલે કંઈ કાર્ય થઈ રહ્યું હોય, તો એનો અર્થ એવો સાબિત નથી થઈ જતો કે બધા જ કર્તરી વાક્ય રચના હોય. ના, કર્મણી વાક્ય રચનામાં પણ ક્રિયાપદ આવે છે, કર્મણી વાક્ય રચનામાં પણ કર્તા આવે છે, બરાબર છે. એવી રીતે ભાવેમાં જોઈએ તો તેમાં પણ કંઈક ને કંઈક ક્રિયા થઈ રહી છે, અને પ્રેરકમાં જોઈએ તો તેમાં પણ થઈ રહી છે. અહીંયા આપણે શું સમજીએ છીએ? જે વાક્યમાં ક્રિયા હોય, ક્રિયા મહત્વની છે. કોઈ પણ વાક્યમાં ક્રિયા થઈ રહી છે, બરાબર છે. અહીંયા પ્રમાણે સમજીએ વાક્યના 3 પ્રકાર પ્રમાણે. તો કયા વાક્ય પ્રમાણે? અહીંયા જોઈએ છે ક્રિયા વાક્ય. તો ક્રિયા હોય તે વાક્યમાં જ કર્તા હોય, અને જે વાક્યમાં કર્તા હોય તે વાક્ય કર્તરી હોઈ શકે, અને કર્તરી વાક્ય રચના જ કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચનામાં રૂપાંતરિત થઈ શકે. તો આ યાદ રાખવું. વાક્યમાં શું હોય? ક્રિયાપદ હોય અને કર્તા હોય. જો એવું હોય તો એ ક્રિયા વાક્ય છે, બરાબર છે. તેના દ્વારા થઈ રહ્યું છે, જવાબદારીનો સ્વીકાર છે, હેતુ છે, જવાબદારીનો સ્વીકાર છે, બરાબર છે. તો એ શું છે? ક્રિયા વાક્ય છે. અને ક્રિયા વાક્યમાંથી પછી આગળ કર્મણી વાક્ય રચના, ભાવે, પ્રેરક આવું બધું થાય. તો આપણે ચર્ચા શેની કરી? કર્તા, કર્મ, ત્યાર પછી પરિસ્થિતિ પ્રમાણે 3 વાક્ય પ્રકાર: ક્રિયા વાક્ય, પ્રક્રિયા વાક્ય અને સ્થિતિ વાક્ય. હવે આગળની બાબતમાં આપણે આ બધું યાદ રાખતા રહેજો, કારણ કે કર્તરી
કર્મણી ભાવે પ્રેરક છે તો સરળ, પરંતુ ઘણીવાર એવા વિકલ્પ આપેલા હોય કે એમાંથી આપણે જ્યારે વિકલ્પ પસંદ કરવા પડે કે આ વાક્ય આપ્યું છે તો એ વાક્યમાં તે વાક્યનું કર્મણી વાક્ય રચના બનશે ખરી કે નહીં બને, તો એવો વિકલ્પ આપેલો હોય ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સ્થિતિ વાક્ય આપી દીધું હોય અને માત્ર ખાલી પૂછવું હોય કે નીચે આપેલા વાક્યમાંથી આ વાક્યનું કર્મણી વાક્ય રચના બની શકે કે ના બની શકે, બરાબર છે. તો સ્થિતિ વાક્ય હોય તો આપણને ખ્યાલ આવે કે તેનું કર્મણી વાક્ય બની શકે નહીં. હવે આપણે જોઈએ ક્રિયાપદની વાત કરીએ કે વાક્યમાં ક્રિયાપદ હોય છે એટલે કાર્યનો કરનાર હોય છે, એ કરતા છે અને જે કાર્ય થઈ રહ્યું છે એ ક્રિયાપદ છે. હવે ક્રિયાપદ છે તેમાં આપણે કર્મ પ્રમાણે જો વાત કરીએ તો બે પ્રકારના કર્મ હોય છે જે ક્રિયાપદ સાથે આવતા હોય છે, બરાબર છે. તો પહેલું છે તેમાંથી સકર્મક ક્રિયાપદ. શું છે? સકર્મક ક્રિયાપદ, બરાબર છે. એવું ક્રિયાપદ કે જે પોતાની સાથે કર્મ લે છે, એવું ક્રિયાપદ કે જે પોતાની સાથે કર્મ લે છે. એટલે એવું કે તમે જ્યારે કોઈ ક્રિયાપદ છે તેને શું પૂછો, બરાબર છે, અથવા તો કોને પૂછો તો ત્યારે તેમાંથી કંઈક ને કંઈક જવાબ મળતો હોય છે. અહીંયા દાખલા તરીકે વાક્ય છે, શબ્દ છે ખાવું, બરાબર છે. તો હવે આપણે ખાવું એ ક્રિયા છે, તેને આપણે પ્રશ્ન પૂછીએ કે શું ખાવું, તો ઘણું બધું હોય છે, ઘણા બધા પ્રકારનો ખોરાક હોય છે, બરાબર છે. તો તેના તરત જવાબ મળે. દાખલા તરીકે ક્રિયાપદ હોય લખવું, બરાબર છે. તો આપણે પ્રશ્ન પૂછીએ સકર્મકમાં શું, તો તેનો જવાબ મળે. એટલે કે શું પૂછવાથી જવાબ મળે, શું એવું પૂછવાથી જવાબ મળે ત્યારે તે સકર્મક ક્રિયાપદ છે, બરાબર છે. ખાવું તો શું ખાવું, ઘણી બધી વસ્તુ છે તો ગમે તેનું નામ લઈ શકાય. લખવું તો શું લખવું, ઘણું બધું છે, પત્ર લખી શકાય, નિબંધ લખી શકાય, વાર્તા લખી શકાય, બરાબર છે. તો આ શું છે? સકર્મક ક્રિયાપદ છે. જે કર્મ છે તેને શું પ્રશ્ન પૂછવાથી જવાબ મળે છે. ત્યાર પછી પીવું, શું પીવું, બરાબર છે. પાણી પીવું છે, શરબત પીવું છે, તો આવું કહી શકાય, આના જવાબ મળે છે. પછી પૂછવું, શું પૂછવું, કંઈક માહિતી લેવી છે, બરાબર છે. પ્રશ્ન પૂછવો છે, શું પૂછવું છે, સરનામું પૂછવું છે. ત્યાર પછી બાંધવું, કંઈક વસ્તુ બાંધવાની, શું બાંધવું છે. તો આ બધું જે પ્રશ્ન પૂછીએ આમાં આ ક્રિયાપદોને, તો શું પૂછવાથી તેમાં જવાબ મળે છે, તો સકર્મક ક્રિયાપદ છે, બરાબર છે. ત્યાર પછી અકર્મક ક્રિયાપદ. અકર્મક ક્રિયાપદની જો આપણે વાત કરીએ તો તેમાં આવવું, જવું, હસવું, દોડવું, બરાબર, આ પ્રકારની જે ક્રિયાઓ છે તેને શું પૂછવાથી જવાબ મળતો નથી. તો ભાઈ શું કોને પૂછવાનું છે? શું પૂછવાનું છે? વાક્યના ક્રિયાપદને, બરાબર છે. વાક્યનું ક્રિયાપદ તેને પૂછવાનું છે શું, અને જો જવાબ મળે તો એ સકર્મક છે, જો જવાબ ના મળે તો એ અકર્મક છે. દાખલા તરીકે અહીંયા પૂછ્યું ખાવું, શું ખાવું, તો ઘણું બધું છે, બરાબર છે. શું લખવું, ઘણું બધું છે. શું પીવું, ઘણું બધું છે. જવાબ મળે તો એ સકર્મક છે. જ્યારે અકર્મક કાર્યના ક્રિયાપદને પ્રશ્ન પૂછો ત્યારે જવાબ આપી શકે. દાખલા તરીકે આવવું, તો શું આવવું, શું કહો તમે, કંઈ ના થાય, એનો જવાબ બને નહીં. ત્યાર પછી જવું, શું જવું, જવાબ જ નથી બનતો. આપણે ધારીએ તો પણ જવાબ તેનો કંઈ આવે નહીં. એટલે જેને શું પૂછીને જવાબ મળે તો સકર્મક, શું પૂછીને જવાબ ના મળે તો અકર્મક. હવે એક વસ્તુ ખૂબ મહત્વની છે કે તમે વાક્યનો પ્રયોગ કરીને સકર્મક અકર્મક નહીં જાણી શકો. વાક્યના પ્રયોગ દ્વારા સકર્મક કે અકર્મક નો ખ્યાલ આવી શકે નહીં. વાક્યનો જે પ્રયોગ કરો છો, વાક્યના પ્રયોગ દ્વારા સકર્મક કે અકર્મકનો ખ્યાલ આવી શકે નહીં, બરાબર છે. દાખલા તરીકે રોહિતે આજે ખાધું નથી. બીજું વાક્ય રોહિતે લાડવો ખાધો.
રોહિતે આજે ખાધું નથી અને રોહિતે આજે કે રોહિતે લાડવો ખાધો, બરાબર છે. આપણે શું વાત કરીએ કે આપણે ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાનો છે, બરાબર છે. તો અહીંયા જુઓ, સામાન્ય રીતે જો તમે આવું કરી નાખો ડાયરેક્ટ કે રોહિતે આજે ખાધું નથી, તો ખાધું નથી, બરાબર. ખાધાના જવાબમાં કંઈ નથી આવ્યું કે આજે કંઈ ખાધું નથી એણે, બરાબર છે. તો એનો અર્થ એમ કે અકર્મક. અને રોહિતે આજે લાડવો ખાધો છે, શું ખાધો છે? તો લાડવો ખાધો છે, અહીંયા જવાબ છે તો એ સકર્મક. બિલકુલ ખોટું છે, આવું ક્યારેય નહીં થાય. એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો, આવું નહીં થાય. વાક્ય પ્રયોગ કરીને જો આવી રીતે જાણવા મહેનત કરશો તો નહીં જાણે, પણ અહીંયા તમારે ડાયરેક્ટલી ક્રિયાપદને તમારે એવું મનથી પૂછવાનું, બરાબર છે. કે ખાવું પીવું પૂછવું બાંધવું તો શું, એમાં જવાબ મળી જશે ઓટોમેટિક, કારણ કે આપણી ગુજરાતી માતૃભાષા છે, સરળતાથી આવડે, બરાબર છે. તો અહીંયા શું પૂછવાથી જવાબ મળે તો એ સકર્મક છે, શું પૂછે જવાબ ન મળે તો એ અકર્મક છે. બાકી વાક્ય પ્રયોગ કરીને આવી રીતે તમને કોઈ આપે તો અહીંયા નથી કંઈ, બરાબર છે. ક્રિયા સાથે કર્મ નથી અને અહીંયા છે, એટલે અહીંયા લખેલું છે ટૂંકમાં, તો એવી રીતે સાબિત થઈ શકે નહીં. આ વસ્તુ ખૂબ મહત્વની છે, આ જોજો. ત્યાર પછી સકર્મક અને અકર્મક આવી રીતે છે. આ બંને સકર્મક ને અકર્મકનો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે તો તમને ખબર પડશે કે આ વાક્ય કર્તરીમાંથી કર્મણી વાક્ય રચનામાં બને કે કર્તરીમાંથી ભાવે વાક્ય રચનામાં બને. ઓકે, તો આ બધી બાબતોની બેઝિક ચર્ચા કરીએ. આટલું વિદ્યાર્થી મિત્રો તમને મસ્ત મગજમાં ખ્યાલ હોય તો તમને કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક એકદમ ઇઝી થઈ જશે, બરાબર છે. જોઈએ આપણે શું શીખ્યા. પહેલા શીખ્યા આપણે કર્તા. કર્તા કોને કહેવાય? કાર્યનો કરનાર, બરાબર છે. બીજું કર્મ. કર્મ કોને કહેવાય? કાર્યનો જેના ઉપર પરિણામ, જેના ઉપર રિઝલ્ટ આવે છે, જેના દ્વારા આપણે કાર્યનો કરનારને ક્રિયાપદ, આ બંને શું કાર્ય કરી રહ્યા છે એ આપણે જાણી શકીએ, બરાબર છે. જેના ઉપર કાર્ય થઈ શક્યું છે કે તે પત્ર લખે છે, અહીંયા છે એ પ્રમાણે મનન પત્ર લખે છે, મનન પત્રને લખે છે, પત્ર ઉપર ક્રિયા થઈ રહી છે, બરાબર. આવી રીતે. ત્યાર પછી 3 વાક્યો જોઈએ આપણે. સ્થિતિ વાક્ય. સ્થિતિ વાક્યમાં શું કશું હોવા અથવા ન હોવાનું ભાવ દર્શાવે છે. ત્યાર પછી ક્રિયા વાક્યમાં કંઈક ક્રિયા થઈ રહી છે, કરતા છે એ પોતાની જવાબદારી સ્વીકાર કરે છે કે મેં આ જાતે કાર્ય કરેલું છે. ત્યાર પછી ત્રીજું પ્રક્રિયા વાક્ય. પ્રક્રિયા વાક્ય કોને કહેવાય? ઓટોમેટિક થઈ જાય છે કે ભાઈ મારાથી હસાઈ ગયું, બરાબર છે, મને શરમ આવી. તો આ બધું શું છે? આ બધું છે પ્રક્રિયા, બરાબર ને. ફૂલનું ખીલવું, સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું. ત્યાર પછી સકર્મક ક્રિયાપદ. ક્રિયાપદને શું પૂછો જવાબ મળે તો સકર્મક છે, અને અકર્મક ક્રિયાપદને પૂછો શું અને જવાબ ન મળી શકે તો અકર્મક ક્રિયાપદ છે. વિદ્યાર્થી મિત્રો, કર્તરી કર્મણી માટેનું બેઝિક છે, આ વસ્તુ મહત્વની છે. આ વસ્તુ શીખી જાઓ ત્યાર પછી આપણે એની શરૂઆત કરીશું. એટલે એનો અર્થ કે કર્તરી કર્મણી વાક્ય રચનાનો ભાગ 1 ની આપણે ચર્ચા કરી. આગળ આપણે કર્તરી કર્મણીથી શરૂઆત કરીશું. ઓકે, તો આટલું સરસ મજાનું છે, યાદ રાખજો. આગળ મળતા રહીશું. બસ આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.